3 વાગ્યા પછી 3 વાગે જ્યારે કે કેમેરાવાળા ટાઈમ બતાવ્યો છે કે 3 વાગે ને ઘડિયાળની સામે ટાઈમ બતાવ્યો છે, બરાબર? તો ઘડિયાળની સામે ટાઈમ બતાવ્યો છે, એની પહેલા તો આવી ગયો, તો પછી ટાઈમ બતાવ્યો, પછી તો ગેટ બંધ કરવાનું કીધું. ભાઈ તમારે તો આવી ગયો તો એ તો વાત છે. તો એ ભાઈ તો પછી અહીંયા પહોંચી જઈને તો એ કેમેરામાં આવી જાય ને. તમારે સમય હોય તો કેમેરામાં આવી જાય. તમારે કમલેશભાઈ સ્પેશિયલ કેસમાં કિનાર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આપણને અનેકવાર અનેક બાબતને લઈ અને કલેક્ટર કચેરી હોય કે કોઈ પણ જગ્યાએ અધિકારીઓને ખકડાવતા જોવા મળે છે અને હવે ફરી એકવાર વિમલ ચુડાસમાનું આવું રૂપ સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો, વિમલ ચુડાસમા કેમ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, એની વિગતે વાત કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવા માટેનો અને તમામ પાર્ટીના તમામ ઉમેદવારો ફોર્મ ભરવા માટે પણ પહોંચી રહ્યા હતા, પરંતુ હવે વેરાવળમાંથી એક વિવાદ સામે આવ્યો છે. વાત કંઈક એવી છે કે વેરાવળમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, પરંતુ એમને ફોર્મ ભરવા ત્યાં પહોંચ્યા અને ત્યાં એમને રોકી રાખ્યા અને ત્યારબાદ 3 વાગે અને 1 મિનિટ થઈ એટલે આખી બાબતને લઈને એમનો ફોર્મ રજૂ ન થયો અને આ જ બાબતને લઈ અને ત્યાં એક મોટી બબાલ પણ થઈ હતી. ત્યારબાદ ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1માં સંજયભાઈ જેઠવાને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવામાં આવેલું હતું અને સંજયભાઈ એક્ઝેક્ટલી 3 વાગે ત્યાં પ્રાંત કચેરીની ઓફિસમાં 3 વાગે એક્ઝેક્ટલી પહોંચી ગયા હતા. તેમના ગેટ પાસેથી પંકજભાઈ કરીને કોઈ અધિકારી દ્વારા એમને જવા ન દેવામાં આવ્યા. મને જાણ કરવામાં આવી, હું બહાર હોવાના કારણે મારે અહીં પહોંચતા 15 મિનિટ લાગેલી. ત્યારે અમે મુખ્ય ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી. ત્યારે એ પંકજભાઈએ પ્રાંત અધિકારી સામે કીધેલું કે ભાઈ આ ભાઈ છે એ 3 વાગે આવેલા, 3 વાગે ને 1 મિનિટે પહોંચેલા હતા. ત્યારે અમે પ્રાંત અધિકારીને કીધું કે જો 3 મિનિટ અને 1 વાગે પહોંચેલા હોય તો તમારી પાસે કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે કેમેરા તમે રાખો છો ચૂંટણી પંચ અધિકારી, એ જો કેમેરાનો અમને ફૂટેજ બતાડો તો અમે અમારે ફોર્મ ભરવાની કંઈ જરૂર નથી. પણ મને ચોક્કસ એવી રીતે લાગી રહ્યું છે, ચોક્કસ કોંગ્રેસ પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીને ઇશારે આવા અધિકારી પંકજભાઈ જેવા અધિકારી દ્વારા રોકવામાં આવતા હોય. સવારની ફરિયાદ એમની આવતી હતી કે આ પંકજભાઈ અને બીજા જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની રહ્યા છે, કારણ કે સતત 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એ નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય એમાં 0% કામગીરી કરવામાં આવી છે, સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. પબ્લિક સંપૂર્ણ રીતે કંટાળી ગઈ છે એમનાથી. એટલે એમને આ અધિકારીનો સત્તાની જોરે અધિકારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ફોર્મ ન ભરી શકે અને લોકશાહીમાં એમનો અધિકારી છીનવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે ખાસ કરીને જ્યારે અમારા વોર્ડ નંબર 1ના ઉમેદવાર સંજયભાઈ જેઠવાને ફોર્મ ભરવા નથી દેવામાં આવ્યું ત્યારે મેં રજૂઆત કરી, પણ મેં એમની પાસે પૂછ્યું કે તમારી પાસે કંઈ ચોક્કસ હોય એવું કહેવા માગતા હતા કે મારી ઓફિસમાં પહોંચી જવું છે. મેં કીધું કે તમારી ઓફિસ એટલે તમે એડ્રેસ પોતે તમારી સાઇન ઉપર લખેલું છે કે મારી એડ્રેસ છે પ્રાંત કચેરી, તો તમારી પ્રાંત કચેરીમાં જ હતો. છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના પ્રેશરના કારણે પ્રાંત અધિકારી પણ ભાજપનો પટ્ટો પહેર્યો હોય એવું મને લાગી રહ્યું હતું અને એમને મેં એમને કીધું કે તમે આ જોવ, આ ફોર્મ સ્વીકારો અને તમે તપાસ કરો. તમે તપાસ કરીને જો એ સમયસર ન આપો તો રદ કરી નાખજો અને એનો હક અધિકાર છે તો એમનું ફોર્મ સ્વીકારવામાં આવે. છતાં પણ એમને ફોર્મ ન લેવામાં આવે ત્યારે અમે ઉચ્ચ કક્ષાએ કલેક્ટરને રજૂઆત કરશું, ઉપર ચૂંટણી પંચ અધિકારી ગાંધીનગરને પણ રજૂઆત કરવાના છે. અધિકારીઓની કામગીરી અને વર્તન કેવું લાગ્યું? અધિકારીઓની જે કામગીરીને અત્યારે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કરતાં જે અત્યારે ઉમેદવાર આ અધિકારીઓ બની રહ્યા છે, મને તો એવું લાગે કે અધિકારીઓ પોતે જ ઉમેદવાર બની અને ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી અને ચૂંટણી લડવા નીકળ્યા છે, જેનાથી આજે ઉમેદવાર બીજા છે એ એમને જીતી જાય અને અત્યારે સંપૂર્ણ ઉમેદવાર કરતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં અધિકારીઓને વધારે ચિંતા છે એમને જીતાડવા માટે. પણ પ્રજા ખૂબ ઓળખી ગઈ છે, એમની કામગીરી જોઈ છે. તમને વેરાવળ નગરપાલિકામાં તો જે કામગીરી અને તાલુકા હોય કે જિલ્લામાં હોય આટલો મોટો ભ્રષ્ટાચાર જોયો છે કે લોકો કંટાળી ગઈ છે અને સંપૂર્ણ જે અમારા ઉમેદવાર છે એના સંપૂર્ણ કોંગ્રેસ સાથે રહેશે અને આ બધાને ત્યારે ખુલ્લા પાડવામાં આવશે અને કોંગ્રેસનો વિજય થશે. વિમલભાઈ, આ એક ઉમેદવારને વાત કરતા વેરાવળના 11 વોર્ડમાંથી કેટલા લોકોએ ફોર્મ રજૂ કર્યા છે? અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટોટલી 43 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. એમાંથી
43 ફોર્મમાંથી સંજયભાઈનું ફોર્મ સ્વીકારવામાં નથી આવ્યું. ટોટલી વેરાવળ પાટણમાં 11 વોટ છે, 44 ઉમેદવાર હોય છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા 42 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ રીતે કોંગ્રેસ પાર્ટી તાકાતથી લડવાની છે અને પ્રજા સંપૂર્ણ રીતે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેવાની છે. પણ જે અન્યાય થઈ રહ્યો છે, અધિકારી ગમે એવો અન્યાય કરે પણ અમારા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો અને ઉમેદવારો મક્કમ છે અને મક્કમતાથી લડવાના છે. અને સંજયભાઈ જેઠવા જે છે એમનું ફોર્મ ખોટી રીતે જે રદ કરવામાં આવ્યું છે એ ચૂંટણી પંચ કલેક્ટર હોય કે ગાંધીનગર હોય ત્યાં ફરિયાદ કરવામાં આવશે અને જરૂર પડશે તો કોર્ટના દરવાજા પણ ખટખડવામાં આવશે. આખું નામ શું છે અધિકારીનું? અધિકારી તરીકે પ્રાંત અધિકારી તરીકે હું આજે પહેલી વાર એમને મળેલો હતો. નવા જ હમણાં પ્રાંત અધિકારી આવેલા છે. આ ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ કદાચને એમની સેવા સારી કરતા હોય એટલે આ ચૂંટણી અનુલક્ષીને મેં સ્પેશિયલ કેસમાં મૂકેલા હોય. ભાઈ, જે ઉમેદવારને તમારે રોક્યો તો એ અધિકારીનું આખું નામ શું છે? એ અધિકારીનું નામ કમલેશભાઈ છે અને એ મને સંજયભાઈ કહેવા માંગે કે આ કમલેશભાઈ છે. ત્યારે કમલેશભાઈ પોતે પ્રાંત અધિકારીની સામે સ્વીકાર્યું કે તમારી ગેટની સામે 3 વાગે અને 1 મિનિટ હતા, તો એમાં સમય લખ્યો છે પ્રાંત કચેરીમાં 3 વાગે હોવું જોઈએ. ખરેખર તો આ જે આખી જગ્યા છે પ્રાંત કચેરીની જગ્યા છે એ સમય ખરેખર તો આ ગેટ છે જે મેઇન ગેટ છે ત્યાં 3 વાગે પહોંચી ગયો હોય તો એમને અંદર આવવું જોઈએ. આ ભાઈ તો પ્રાંત કચેરી ઓફિસની અંદર પહોંચી ગયા છતાં પણ કિનાખોરી રાખીને એમને ફોર્મ ભરવામાં નથી દેવામાં આવ્યું. ઓકે. હવે આ જો છોકરો છે ને એ નીતિ નિયમમાં આપણે એવી વાત થઈ હતી કે ગેટ બંધ થઈ જાય પછી નહીં આવે. એક્ઝેક્ટલી એ ભાઈ ગેટની અંદર અહીં સુધી અહીંયા પહોંચ્યો હતો અને એને બહાર ગઈ ગયો આપણે. અરે ભાઈ એમને કાઢ્યા છે તમારી પાસે નતા પહોંચવા દીધા. કોણ હતું ભાઈ? 3 વાગ્યા દરમિયાન ટેબલ હતો એ નીકળી ગયા બહાર. એ કમલેશભાઈ તમે જોઈ લ્યો તમારા સીસીટીવી ફૂટેજ તો હશે ને? આ તો પણ 3 વાગે 3 વાગ્યા સુધી અહીંયા જ બેઠા હતા. અરે તમે વાત તો સમજી તમે સમજી લે કે 3 વાગે એટલે ઓનો મેઇન ગેટ બંધ કરી દે, બરાબર છે? એ ભાઈ તમારી ઓફિસની બહાર સુધી રૂમ સુધી ત્યાં પહોંચી ગયા ને ત્યાંથી આ ભાઈને જવાનું દીધું. ઉમેદવારી ભાઈ 3 વાગ્યા સુધી આ ફ્લોર આખો પેસેજ ખુલ્લો છે. અરે ભાઈ કમલેશભાઈ કરીને તમારા અધિકારીનું નામ દઉં છું કે નથી જાવ બોલાવો ને તમે એને પૂછો. કમલેશભાઈ અહીંયા જ તમારી સામે. હા પણ એને બોલાવો ને પૂછો ને 3 વાગે અહીંયા જ હતા. પણ બોલાવો તો ખરી. બોલાવો કમલેશભાઈ. તમારે ખરેખર અધિકારી તરીકે તમારે સ્વીકારી અને તમારે એની હિયરિંગ રાખી દેવું પડે. મારે એમ નથી કે તમે અત્યારે જ આ બધું મારે સહી કરે છે. પુરાવા આપવાને હોય તો સમજ છે. આ તો ડાયરેક્ટ અમે ધારાસભ્ય તરીકે એની ઉપર આક્ષેપ કરું છું. ચેમ્બરમાં રજૂ કરવાનું આપણે સ્પષ્ટ એમાં લખ્યું છે કે આ ચેમ્બરમાં ફોર્મ રજૂ થશે. ચેમ્બરમાં એમને 3 વાગે ફોર્મ રજૂ કર્યું, એવામાં કોઈ વાંધો નહીં. ભાઈ 3 વાગે અહીંયા અંદર આવી ગયા હોય છે, રજૂ ના કર્યું 3 વાગે અંદર આવી ગયો તો 3 ને 1 મિનિટ સમય 3 ને તમે તમારા અધિકારીને બોલાવી એ પોતે કહે છે કે મેં એમને અહીંથી રોક્યા છે. 3 વાગ્યા પછી 3 વાગે જ્યારે કે કેમેરાવાળા ટાઈમ બતાવ્યો છે કે 3 વાગે એને ઘડિયાળની સામે ટાઈમ બતાવ્યો છે, બરાબર? તો ઘડિયાળની સામે ટાઈમ બતાવ્યો છે એની પહેલા તો આવી ગયો તો પછી ટાઈમ બતાવ્યો પછી તો ગેટ બંધ કરવાનું કીધું. ભાઈ તમારે આવી ગયો તો એ તો વાત છે. તો એ ભાઈ તો પછી અહીંયા પહોંચી જઈને તો એ કેમેરામાં આવી જાય ને. તમારે સમય હોય તો કેમેરામાં આવી તમારે કમલેશભાઈ સ્પેશિયલ કેસમાં કિના આ જે છોકરો છે ને એ નીતિ નિયમમાં આપણે એવી વાત થઈ હતી કે ગેટ બંધ થઈ જાય પછી નહીં આવે. એક્ઝેક્ટલી એ ભાઈ ગેટની અંદર અહીં સુધી અહીંયા પહોંચ્યો છો અને એને બહાર ગઈ ગયો આપણે. લાસ્ટ કોઈ નથી. અરે ભાઈ એમને કાઢ્યા છે 3 વાગ્યામાં બેસો તો દરવાજો તમારી પાસે નતા પહોંચવા દીધા. કોણ હતું ભાઈ? 3 વાગ્યા દરવાજો ખુલ્લો જ હતો એ નીકળી ગયા બહાર. એ કમલેશભાઈ તમે જોઈ લ્યો તમારા સીસીટીવી ફૂટેજ તો હશે ને? છે આ કેમેરો છે. આ તો પણ 3 વાગે 3 વાગ્યા સુધી અહીંયા જ બેઠા હતા. અરે જી કમલેશભાઈ આપણે કે તમે અહીંયા જ ઉભા હતા. તમે આયા રોડની બાજુમાં એ તો તમે એડ્રેસ લીધું કે ચૂંટણી અધિકારી કચેરી. આ તો તમે ચૂંટણી
યાદી આવશે ને બોલાવો. ટાઈમથી મોડા ન હોય તો તમારે સીસીટીવી ફૂટેજ તો હશે ને, તમારે સીસીટીવી તમે ટાઈમિંગ જોઈ લો, તમે કેવી રીતે નક્કી કરી શકો? સાહેબનો હુકમ હોય તો સાહેબ થોડુંક વાત કરવાની ના પડે. તમારે સીસીટીવી ફૂટેજ તો હશે ને, સીસીટીવી તમે ટાઈમિંગ જોઈ લો, તમે કેવી રીતે નક્કી કરી શકો? આ આખી બાબતને લઈ અને વિમલ ચુડાસમા દ્વારા સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે ભાજપ ઉપર અને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની આવી જ નીતિઓને કારણે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પાછળ રહી જતું હોય છે અને ખાસ કરી અને અહીંયા કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ ભાજપના એજન્ટની જેમ કામ કરે છે અને ત્યારબાદ જે અધિકારીઓ ભાજપના એજન્ટ બની અને કામ કરી રહ્યા છે અને આની આખી ફરિયાદ પણ મળી જ રહી છે અને આ ફરિયાદને લઈને પણ વિમલ ચુડાસમા ત્યાં પહોંચ્યા હતા અને કહેવામાં આવ્યું છે કે જિલ્લા કલેક્ટર સહિત આખી બાબતને લઈ અને રજૂઆત કરવામાં આવશે, પરંતુ અહીંયા વાત એ પણ છે કે આ કોંગ્રેસના જે ઉમેદવાર છે એમને રોકી રાખ્યા અને ત્યારબાદ એમને ફોર્મ ના ભરવા દીધું, એના કારણે કોંગ્રેસને પણ મોટા પાયે નુકસાન જઈ શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.